જનો તો રે તે શું કર્યું જલમે સંસારમાં અરે જીવ આવ્યો તો વિવાનું હોરવાને વરસીનું હોરીને બેઠો રે તે શું કર્યું જલમે સંસારમાં જેને સંધ્યા પ્રાર્થના કીર્તન ભજન કાંઈ પણ પ્રભુ પ્રાપ્તિ માટે નથી કર્યું એવો માણસ મરી જાય તેને મરણ તિથિ કહેવાય. મરી ગયો એમાં કઈ હતું નહીં. બીજું પુણ્ય તિથિ આવે આમાં. જેને સત્કર્મો કર્યા છે પ્રભુ પ્રાપ્તિ નથી થઈ પણ જપ કર્યું છે, તપ કર્યું છે, દાન કર્યું છે, પુણ્ય કર્યું છે, સજ્જન માણસોનો સંગ કર્યો છે, યાત્રા કરી, તીર્થ કર્યું, નિર્ધન લોકોના કાર્ય કર્યા, દુઃખીને મદદ કરી, આવો જો કોઈ માણસ હોય અને મૃત્યુ પામે તો એને કહેવાય છે પુણ્ય તિથિ. હજી એને પ્રભુ પ્રાપ્તિ તો નથી થઈ. પ્રભુ પ્રાપ્તિ થઈ જાય સાધના કરતા 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 સુવિચારણા તનુ મનસા અને સત્વાપતિ રસમ શક્તિ પાંચમી ભૂમિકામાં જેનો દેહ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો મનમાં, મન બુદ્ધિમાં, બુદ્ધિ શીતમાં અને જેનું શીત આત્મામાં એટલે પરમાત્મામાં લય થઈ ગયું હોય અને પછી દેહ છોડે એને કહેવાય છે નિર્વાણ તિથિ. નથી તો એનો જન્મ, નથી તો પછી એનું મૃત્યુ. ગીતાના 6 અધ્યાયમાં કીધું કે આમાં અર્જુન તું યજ્ઞ કર, યજ્ઞથી ધારી વર્ષા થાય, એ વર્ષાનું જો અન્નને કોઈ ગ્રહણ કરે તો એ અન્ન ખાધા પછી નથી તો જન્મ કે પછી નથી મૃત્યુ. ગીતાનો 6 અધ્યાય 19, 20 અને 21. એવું કયું અન્ન છે કે જે ખાધા પછી તો જન્મે નથી ને મૃત્યુ નથી? આ અન્ન તો આપણે કાયમી ખાઈ છે. ઘઉં, બાજરી, ચોખા, આતે બધું અન્ન તો બધું લઈ છે પણ એક ગીતામાં એવું અન્ન છે એકવાર આહાર કર્યા પછી એનું તો જન્મે નથી અને એનું પછી મૃત્યુ નથી. તો એવી સ્થિતિમાં જો પ્રાણ છોડે તો એનું નામ છે નિર્વાણ તિથિ. તો કૃષ્ણએ કીધું કે તારી દ્રષ્ટિમાં જીવતા મારી દ્રષ્ટિ એટલે એક દ્રષ્ટિ જ્ઞાનીની છે અને એક દ્રષ્ટિ સાધકની છે. અહીંયા આ બીજના ભજન છે અને આ બીજના ભજનની માઇકોર અમે અને દલપતભાઈ બે રોકાઈ જાય. રાત્રે 3-3:30 વાગે ભજન પૂરા થઈ ગયા પછી બે સુઈ જાય. પછી સવારમાં 6 વાગે એટલે દલપતભાઈ જાગી ગયા. હું સૂતો છું. દલપતભાઈને બધું દેખાય કે કોઈ વાણીમાં પાણી કામ કરે છે, મજૂર આવે છે, જાગી ગયા એટલે નિશાળમાં બાળકો આવે છે, મને ન દેખાય નકર જગ્યા એની છે કારણ કે હું સૂતો છું અને દલપતભાઈ જાગે છે. જાગ્રત ને છે સપનામાં ન દેખાય, સપનની જે ક્રિયા છે જાગ્રત ન દેખાય. દલપતભાઈને બધું દેખાય કારણ કે દલપતભાઈ જાગી ગયા છે અને જેવું છે જેમનું છે એમ જગત દેખાય છે. એમ જ્ઞાની પુરુષને જેવું હોય એવું જગત દેખાય છે. ક્યારે કે બાપુ કહે છે એવા ગુરુ મળી જાય, મેળવો ન ખાઈ જાય તો પછી શું કરવાનું? ગુરુ ગમતાની ગોળી કરી બોલાવે ગોળી, આમાં ગુરુ ગમની ગોળી. ગુરુ ગમ बिना बात कैसी કોઈ સંત મળે ઉપદેશી બાપુ. ગુરુ ગમ તણી ગોળી કરી રવયો છે સમજણ ને સાર, પૂર્ણ પ્રેમ ના કર્યા નેતરા વલણ